વેલકમ બેક। સમાચારોમાં આગળ વાત કરીએ। સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી। ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમને કોર્પોરેટરના પુત્રએ ધમકાવ્યા હતા। બમરોલીના ભાજપ કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુરે પાલિકા સ્ટાફને ભ્રષ્ટાચારના કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી। પાલિકાની લાઇબ્રેરી અને શાળા માટે રિઝર્વ રાખવામાં આવેલી જગ્યા પર કોર્પોરેટરના પુત્ર દ્વારા દબાણ કરાયું હતું। દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા પાલિકાના સ્ટાફને અટકાવ્યા સાથે ધમકી આપી, જેને લઈ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં જ્યારે રાજકોટની ઘટના બાદ જે પ્રશાસન છે, જે તંત્ર છે, તે એક તરફે કામે લાગી ગયું છે। ફાયર વિભાગની વાત કરીએ, જીબીની વાત કરીએ, ડીજીવીસીએલની વાત કરીએ, તમામ લોકો અહીં તમામ કાર્યવાહી કરવામાં ચાલુ પડી જાય। ત્યારે ગતરોજની વાત કરવામાં આવે, અત્યારે હાલ આપણે જે આ બાંધકામ ઉપર ઉપસ્થિત છીએ તે હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે ગીતાબેન રબારી જે પાંડેસરા બમરોલીના કોર્પોરેટર છે તેમના દ્વારા અને તેમના જે પુત્ર છે તે મયુર તેજાભાઈ તેમના દ્વારા બાંધકામ કરવામાં આવતું હતું। અને મહત્વની વાત આપણે એ જણાવી દઉં કે સરકારી તંત્રમાં સરકારી ચોપડે આ જે બાંધકામની જગ્યા છે તે સ્કૂલ અને લાઇબ્રેરી માટે રિઝર્વેશન ફાળવવામાં આવી છે। અને ત્યારબાદ પણ જો વાત કરવામાં આવે તો જ્યારે આ રિઝર્વેશનની જગ્યા જ્યારે ભાજપના જ કોર્પોરેટર દ્વારા હડપી લેવામાં આવતું હોય છે, એક હથ્થું શાસન જે રીતે ચાલે છે ત્યારે અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક દબાયા હોય છે। અને જે રીતે ભાજપના કોર્પોરેટર દ્વારા જ્યારે તમામ ગેરરીતિઓ સામે આવી છે અને જ્યારે પાલિકાના કર્મચારીઓ અહીં તોડવા માટે આવ્યા હતા ડિમોલિશનને, ત્યારે ગીતાબેન રબારીના પુત્ર મયુર તેજા રબારીએ અહીં જે અધિકારીઓ હતા તેમની સાથે ગેરવર્તન કર્યું હતું। અને સાથે સાથે જે અહીંના ઇજનેર છે એનઆર ચૌધરી તેમને પણ ફોન કરી ગાળો ભાંડવામાં આવી હતી। તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોર્પોરેટરની આટલી હદે જે બેદરકારી છે તે જોવામાં આવી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક જે ગીતાબેન રબારી છે ને તેમનું પરિવાર છે તે આવા બાંધકામો ઉપર જ્યારે તેમને ખબર છે કે આ રિઝર્વેશનની જગ્યા છે તે છતાંય અહીં જે રીતે આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર બાંધકામ કરવામાં અહીં જે રાફડો ફાટ્યો છે। બીજી તરફની વાત કરીએ તો ધર્મેશ વાણિયા જ્યારે પાલવેસુમાં તેમનું જે ફૂડ ઝોન ચાલતું હતું તેના પર પણ ક્યાંક દરોડો પાડવામાં આવ્યો હતો, બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી એ સાંજના સમયે ચાલુ થઈ ગયું હતું। તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો અને જે હોદ્દેદારો છે તે તેમના પદનો ફાયદો ઉઠાવે છે અને આ રીતે ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે। કેમેરા પર્સન અજય ખુમાન સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।